ઓમ વિશે ઘણું બધું વાંચ્યું છે, તો તપનભાઈ ઓમ વિશે જે વાંચ્યું છે તો તે કંઈ વધારે ઉપયોગી છે એવું કંઈ? ઓમ આમ એક અક્ષરી મંત્ર કહેવાય છે. ખરેખર તો પૃથ્વીની ઉત્પત્તિ જ્યારે થઈ ત્યારે જે અવાજ, જે ધ્વનિ હતો એ ઓમ જ હતો, અ ઉમ. એટલે જ્યારે આપણે ઓમનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આપણે પૃથ્વીની રચનાના ધ્વનિ સાથે જોડાઈ જઈએ છીએ. હવે આપણે ઓમનું ઉચ્ચારણ જ્યારે કરીએ ત્યારે આપણા શરીરની અંદર જે ન્યુરોન્સ છે એમાં વાઇબ્રેશન આવે છે. તો વાઇબ્રેશન આવે એટલે એક ઉર્જા ઉત્પન્ન થાય, એક શક્તિ ઉત્પન્ન થાય, અને આ શક્તિ એટલે જ આપણી રોગ પ્રતિકારક શક્તિ. એટલે એવું કહી શકાય કે ઓમના ઉચ્ચારણથી ઇનડાયરેક્ટલી આમ આપણી રોગ પ્રતિકારક શક્તિ જ વધે છે. તો ઓમનું ઉચ્ચારણ જે છે ને આપણું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર ત્યાં સુધી અસર છે. તો આપણા જે પંચકોષ આપણે જે કહીએ છીએ, તો ઓમના ઉચ્ચારણથી આપણો પ્રાણમય કોષ, અન્નમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને છેલ્લે આનંદમય કોષ સુધી એની અસર. એટલે આમ હતાશા પણ દૂર કરી શકે આવો એક આશય છે.